સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા અગ્નિશમન સેવા દિવસ અને અગ્નિશમન સેવા સપ્તાહની ઉજવણી કરાઈ છે. તો 1991માં બનેલી દુર્ઘટનામાં સુરતના ફાયરના 21 જવાનો શહીદ થયા હોય તેઓને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસ અને અગ્નિશમન સેવા સપ્તાહની ઉજવણીની શરૂઆત કરાઈ છે. આજે 14મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ સાથે સાથે ફાયર અગ્નિશમન સેવા દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. જોકે 1991માં બનેલી દુર્ઘટનામાં શહીદ થયેલા ફાયરના 21 જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુરતના કતારગામ ખાતે આવેલા ફાયર સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અગ્નિ સલામતી અંગે જાગૃતિને લઈને પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત મહાનગરપાલિકાની ફાયર એન્ડ લાઇટ સમિતિના ચેરમેન કિશોર મિયાણી સહિતનાઓ જોડાવા પામ્યા હતા અને જણાવ્યું હતું કે 1991ની દુર્ઘટનામાં 21 જવાનો શહીદ થયા હતા, તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી અગ્નિશમન સેવા સપ્તાહ મોકડ્રીલ અને ટ્રેનિંગ સહિતના કાર્યો કરાશે તેમ તેને જણાવ્યું હતું. કિશોર મિયાણી, લાઇટ એન્ડ ફાયર ચેરમેન, સુરત મહાનગરપાલિકા. આજે 14 એપ્રિલ એટલે આમ તો બાબા સાહેબ આંબેડકરજીનો જન્મજયંતિ અને અગ્નિશમન સેવા દિવસ પણ આજે ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગ સ્વરૂપે કતારગામ ફાયર સ્ટેશન ખાતે જે 1991માં દુર્ઘટના ઘટિત થઈ હતી, જેમાં 21 જવાનો શહીદ થયા હતા, એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અમારી કમિટીના સભ્યો, સૌ ફાયરના અધિકારીઓ અને સ્ટાફ, પૂરો સ્ટાફ દ્વારા તેને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અને આ જ દિવસથી એટલે કે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી સેવા સપ્તાહનું આયોજન કરેલું છે, જેમાં મોક ડ્રીલ, ટ્રેનિંગ સેન્ટરો જેવું વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા યોજાયેલા ફાયર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ફાયર જવાનો સહિતનાઓ જોડાવા પામ્યા હતા. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.